પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાયના 7મા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે ત્યારે તેને ફરીથી તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો? તેઓએ કહ્યું કે ઈસુ નાઝરીને. જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવામાં આવ્યો તે રાત્રે સૈનિકો અને પ્રમુખ યાજકો અને ફરીસીઓની સાથે દલોને લઈને યહૂદા ઇસ્કરિયોતી ગેતસમને વાડીમાં આવ્યો. પ્રભુએ જ્યારે તેઓને પહેલી વખત પૂછ્યું કે કોને શોધો છો, ત્યારે તેઓએ કહ્યું કે ઈસુ નાઝરીને. ત્યારે પ્રભુએ કહ્યું, હું છું. તે સાંભળીને તેઓ પાછા હટ્યા અને ભોંય પર પડી ગયા. તેને તેઓને બીજી વાર પૂછ્યું કે તમે કોને શોધો છો? તેઓએ કહ્યું કે ઈસુ નાઝરીને. જ્યારે પહેલાં જ તેઓએ કહ્યું કે તેને જ શોધે છે, ત્યારે પ્રભુએ ફરીથી એ જ પ્રશ્ન કેમ કર્યો? વાડીમાં પ્રભુ પોતાના શિષ્યોની સાથે નિયમિત રીતે પ્રાર્થના કરવા આવ્યા હતા. જ્યારે તે ટુકડી ઈસુને પરસ્વાધીન કરવાને આવ્યા, ત્યારે બધા જ શિષ્યો ત્યાં જ હતા. જે શિષ્યો તેના દરેક ક્ષેત્રમાં તેની સાથે હતા, તેના પર તેઓનો ભરોસો હતો અને પૂરો વિશ્વાસ હતો. પ્રભુએ તેઓને આ ટુકડીથી બચાવવાને લીધે પ્રભુએ તેઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું. દેવનું ક્રોધ તો મનુષ્ય જાતિ પર જ હતું અને તેના ન્યાયના અનુસાર આપણા માટે નરકનું દંડ જ આપનું ભવિષ્ય હતું. પણ તે દંડથી બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ચડીને તે દંડથી પોતાની તરફ આકર્ષિત કર્યું અને આપણા બદલે આપણા જ દંડને સહન લીધું. મૃત્યુમાંથી ત્રીજા દિવસ સજીવન થયો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ રાખે તેઓને પાપના દંડથી બચાવી લે. શું તમે પણ આવા રક્ષક અને તારનાર પર વિશ્વાસ રાખવા નહીં ચાહશો કે જેને તમારા માટે પોતાના જાતને બલિદાન કરી દીધું? છું